એટલે એ આ બાયું છે ને યાર પિયર મળવા જાય ને તે ખાવાના એવા ફાફા પડે ને. सही बात है. સારું બાઈક નું રોજ રોજ ભાવે નહીં અને બાજુ ખવાય નહીં હો. અને ઘેરે આપણે રાંધતા કઈ આવડે નહીં. શીખવું તો જોહે. એક રસ્તો હે. હાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अगर आप फर्स्ट बार रोटी बनाने जा रहे हैं तो सबसे पहले आटा को लगाना पड़ेगा। अच्छा ठीक है। मैं नहीं बताऊंगा. लगा लिया? मुंह में नहीं लगाना था। आपको गीला आटा में लगाना था। ये सब क्या देखना पड़ रहा है? उसके बाद आटा को धीरे धीरे बेलना है। अच्छा हमको सिखा रिया है. अबे साले ये क्या हो गया? क्या हुआ? आटा बीच से फट गया। तू साला कभी नहीं सीख पाएगा। भागो यहाँ से। उठा ले रे देवा, उठा ले रे बाबा. पीछे देखो पीछे. એ ભાઈ શું છે પણ એને પડ્યો રહેવા દે ને જ્યાં પડ્યો છે અહીંયા જામ બારો રેમ હક નો થાય હારાવની. अच्छा. गाड़ी स्टार्ट कर. એ જસવા જો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. એ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાઈ ન હોય બધા થાય તો બધા જ થાય. એ કેવી રીતે? मैं नहीं बताऊंगा. એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો ત્રણ હું 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. क्या बात कर रहे हैं रे बाबा? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાન પડી જાય. अबे साले सही बात है. હાલો ને આપણે શિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા વેને નહીં ફરવા જાય. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને ટાઈટ લાગે. આખી દુનિયા ફરવા જાય છે. એને કોઈને ટાઈટું નહીં લાગતી હોય. અને આપણા શેરી વાળા નીતાબેન ની ફરવા ગયા કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસન બહાર ન કાઢી. જઈ હોય તો હાલ સોપાટી ફરવા જાય. હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. અય કાલ આપણે બાતતા હતા તે તમે હાવ કેમ ધીમે ધીમે બોલતા હતા? મારી જેમ રાયડું કેમ નત પાડતા? અરે ભાઈ મારે જેમ બોલવું એમ બોલું. મને ધીમે ધીમે બોલવાની ટેવ છે અને તને તો ખબર છે હું કઈ રાડો નથી પાડી શકતો. હવે જ્યારે આપણે બાંધણું થાય ને તે ધ્યાન રાખજો. મારી જેમ રાયડું પાડી પાડીને બોલવાનું. એટલે બાંધવાનું થાય તો મારે નક્કી કરવાનું હોય કે મારે કઈ રીતે બોલવું. તને શું વાંધો છે હું ધીમે બોલું કે મોટે જ બોલું? મેં કીધું ને આમાં તમારું નહીં હાલે, આમાં મારું જ હાલશે. હું કહું ને એમ કરવાનું. તમને કઈ ખબર છે કાલ આપણી સોસાયટીની બાયુની ઓટલા પરિષદ જામી હતી ને એમાં આપણું કેટલું ખરાબ લાગ્યું હતું. શું ખરાબ લાગ્યું? કાલ સોસાયટીની બધી બાયું કહેતી હતી તમારા ઝઘડામાં અમને જરાય મજા ન આવી. જસ્મીનભાઈ નો તો જરાય અવાજ જ નતો આવતો. આમ કાન દઈને દઈને સાંભળતા હતા ને તોય નો સંભળાતો એમ કહેતા હતા. અમને તો કઈ જરાય મજા જ ન આવી. એટલે કહું છું હવે જઈ આપણે બાંધીને ત્યારે છે ને સાડો પાડી પાડીને બોલજો મારી જેમ. બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. અને આવું ધ્યાન રાખજો. अब ये कौन है बे? લે ભૂરો. હા ભૂરા બોલ. હે ક્યાં જાવ? લે પણ અત્યારે અચાનક? લે ના 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 યાર એમ અચાનક નો મજા આવે. અરે યાર મારી બાયડી એટલું મારા હાટું કરતી હોય, રસોઈ કરે, મને હાચવે, મારા છોકરાને હાચવે, તો મારે એને રવિવારે થોડીક તો કઈ ક્યારે કામ કરાવવું પડે ને યાર. નહીં નહીં આ રવિવારે તો નહીં મેળ પડે. આ રવિવારે તો મારે મારી બાયડીની હેલ્પ કરાવવાની જ છે. તમે જઈ આવો, એક કામ કરો, આપણે પછી ક્યારેક જાઓ. ના ના તમે જઈ આવો. એ જસુ સાંભળો. તમારા દોસ્તાર તમે વાત કરતા હતા ને હું સાંભળતી હતી. એક કામ કરો ને તમારી બહુ ઈચ્છા હોય ને તમારા દોસ્તાર બહુ તાણ કરતા હોય તો જઈ આવો. હા તો જઈ આવું. હા જઈ આવો.
गाड़ी स्टार्ट कर। अबे साले હા લાય બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં, સાનમુના ખાઈ લેજો. હવે ભાઈ તારી યારે લગ્ન કર્યા પછી છે ને આખી જિંદગી બગડી ગઈ. હું કઈ બોલ્યો? હવે ડાયરીમાં શું બોલવાનું? સહી વાત છે. ખાવા દે શાંતિથી. તમને પુરુષોને તરત ગુસ્સો આવી જાય કા? નાની નાની વાતમાં મગજ બગડી જાય. કારણ કે અમારી પાસે છે. શું છે તમારા પાસે? હવે હું કેવું? હું છે એ તમે કયો આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે. ખાવા દે શાંતિ ચાલો. એ 5000 લાવો તો. હું કરવા 5000? હમણાં દિવાળી આવે છે, મારે મોઢું ચોખ્ખું કરાવવા જાવું. સવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય ને તો ચોખા કરવા ન જવું પડે. ખોટી લવારી કરો, માં 5000 ઢીલા કરો. તને 5000 નહીં પણ 6000 આપું. મારી એક ચેલેન્જ પૂરી કરી દે ને. હે 6000? હારું 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 હાલ. હે ચાલો. ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર. ચાલ. આગળ 120 ની સ્પીડમાં આમ કરું. પલ્લી ગયું જો. નાખ પાછું. હાલો પકડ. પલારવું ન જોઈને બહાર કાઢવાનું છે, બરાબર? જો બહાર કાઢી દીધો ને, હા નીકળી ગયો ને. નીકળી ગયો. હવે મૂકવાનું નથી હાથમાંથી. નાખ પાછું. નીકળી ગયું. હીટિંગ બીટિંગ નહીં હાલે. બંધ કરવાનો નહીં. ચાલો કાઢો. હજી એકવાર સાંભળી લે. નેપકિન પલારા વગર બહાર કાઢવાનું છે. અશક્ય છે. હા હમણાં હું કાઢી દઉં. હા તો કેમ નીકળે? હું કાઢી દઉં. 5000 દેવો ને પણ. છે ના તું કાઢી દે તો તને દઉં 5000. હા નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન ગોતી આવે. આલ્યો કાઢો. આય જો ઉભી રે. નજીક ઉભી રે. જો આ છે બરાબર. અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ, બરાબર? પછી ધીરે 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 કરીને આમ કાઢી લેવાનું. થઈ ગયું. હાથ તો પહેલો ને. મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખ્ખું જ કરાય ને પેલા લે. તો કોઈ તો કરી હતી. નેપકિન નો પલળવું જોઈએ. સમજવું જોઈએ ને. તમારે ધ્યાન આપો. આમ જેઠા દેહો ધુરંધર જેવા નહીં, છસુંદર જેવા લાગો છો. ઇન્સ્ટાગ્રામ તો ખોલ્યું નથી થતું. જેવું ખોલીને તો આ જ ગીત ઊભું હોય. હા પણ તને ખબર છે સૈયારા પછી જો કોઈ મગજની પથારી ફેરવી હોય ને તો આ ગીત છે. આ ગીત સાંભળવાની બધાને મજા આવે પણ સમજાય કોઈનું નહીં. સહી વાત છે. બરાબર. ખાલી હું બે જ શબ્દો સમજાય. ઠૂસ ઠૂસ ખુશ ખુશ. ઠૂસ ઠૂસ ખુશ ખુશ. પણ તમને ખબર છે 3.5 કલાકના પિક્ચરમાં એક જ વસ્તુ સમજવા જેવી છે. લે ઈ હું રહેમાન ડકેત ગમે એવડો વિલન હોય એન ઘરવાળીએ 1 લાખો જીકી દીધો તો બોલો જ કાઈ. તો આ પિક્ચર માંથી બધા પુરુષો એક શીખવા જેવું છે કે ગમે એમ થઈ જાય પણ બૈરી સામે પડવાનું નહીં. ઓય શું કરશો? આ સોનિયામાં પૈસા બહુ જલ્દી પૂરા થઈ જાય છે. પૈસા પૂરા થઈ ગયા? તો પૈસા જ નથી આમાં. એક કામ કર, હું તને એક મંત્ર આપું. મંત્ર તારે બોલવાનો, તારે કોઈ પૈસા જ પૂરા ન થાય. બોલ. હે લાવો તો મંત્ર લાવો ઝડપથી.
પહેલા તો એક કામ કર, પર્સ અંદર મૂક દે અને એકદમ સીધી મારી સામે ટટાર ઊભી રહે. હાલો. હા, બરાબર. તારો આગળનો એક હાથ આમ કરી. હવે હું જે મંત્ર આપું ને એ મંત્ર એક જ શ્વાસમાં ઝડપથી બોલવાનું છે, વચ્ચે ભૂલ ન પડવી જોઈએ એક શબ્દની. બરાબર? રેડી? તો ચાલ, મંત્ર છે ભગવાન કે નામ पे कुछ दे दे रे बाबा. भगवान के नाम पर कुछ दे दो बाबा। चलो. Fiore.